હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે આવી ગયા છે ગાડીમાં, બીજે કંઈ ના જતા સાઈડ ઉપર જઈ, કારણ કે હવારમાં વરસાદ ચાલુ થઈ ગયો એટલે તો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા. દરરોજની જેમ આપણે વાયર આવી ગયા હાથમાં, એને આપણે ખોલી નાખ્યા અને આપણે કરવાનું પીઓપી વાયરિંગ. તમે જોઈ જાઓ, સીટ છે ને એના ઉપર વાયરિંગ કરવાનું કે આપણે કાલ કર્યું તો એવી રીતે. તો આ છે બીજી સાઈડ, આ બીજી સાઈડ ઉપર આપણે આવી ગયા છીએ. તો ત્યાં કાલ કર્યું તો એવી રીતે કામ કરવાનું છે. અને વાળ તમે જોઈએ કે ઊભા થઈ ગયા, કારણ કે વરસાદમાં પહેલો હતો સવારમાં, પહેલાં દુકાન જતો ને ત્યારે, અને સવારનો વરસાદ બંધ નથી થયો. અને તમે જોઈએ કહો પાછળ વાડી છે, એ મસ્ત માહોલ આખો. તો હાથમાં માળે હતા ફ્લેટમાં, એટલે પવનને વારો આવતું હતું ને વરસાદ જેવો માહોલ હતો ટાઢો. તો આજે એ કામ કરવાનું છે. આ તમે જોઈ શકો ને સીટ એ બાંધીને એમાં પીઓપી લાગે, સ્ક્રૂ લાગીને. તો તમને આગળ આમાં આપણે આખું વાયરિંગ નહોતું કરવાનું, ખાલી પીઓપીનું વાયરિંગ કરવાનું હતું. તો તમે જોઈ શકો પાઇપિંગ કરેલું છે ને, એમાં વાયરિંગ કરી નાખ્યું આપણે. પેન બોક્સમાંથી મેઇન વાયર હોય ને જ કાઢવાના હોય, બાકી તો વાયરિંગ કમ્પ્લીટ જ હોય ફ્લેટમાં. કારણ કે ફ્લેટ બનતો હોય ને ત્યારે ઇલેક્ટ્રિશિયન અલગ જ હોય, એટલે બધું એમાં મેઇન વાયરિંગ એ કરી નાખે. એટલે પીઓપી ને બધું પછીથી હોય ને એટલે હાલ તો 3 રૂમમાં પીઓપી વાયરિંગ કરતા હોય ને આપણે આવી ગયા ઘર બાજુ જઈએ હવે. અને વરસાદ હતો એટલે ઇકોમ ચડવા આવ્યા હતા, એટલે વળી પાછા ઇકોમ જઈ ઘરે. A few moments later. હાલો મિત્રો, તો આપણે ખાઈ પીને પર આવી ગયા છીએ ને ભાગી ગયા. જો અઢી હોય છે તમને, 2:30 વાગી ગયા, કારણ કે આપણે 1:30 વાગે તો નથી સાઈડ ઉપરથી નીકળ્યા હતા. અત્યારે જે જમે કે આપણે ઉપર આવ્યા ઘડી પર હોઈ જાય, અત્યારે સાઈડ ઉપર જવાનું હોય. એટલે સાઈડ ઉપર પાછા મળી, કારણ કે કાંઈક નવું વાયરિંગ ને હોય છે, નવી જગ્યાએ બતાવીશ તમને. તો બોર પછી મળી પાછા. હેલો ગાઈસ, તો આપણે ઉઠી ગયા છીએ અને થોડીક પહેલા જ ઉઠાઈ અને વાઈ ગઈ કેટલા સમજો 7 વાગી ગયા. તો મધુપુર જઈને આપણે બેસી ગયા, કારણ કે અત્યારે રજા હતી, ફોટોથી કામે ન ગયા. 6:30 જે ઉઠાઈ, 7 વાગે ફ્રેશ ફ્રેશ થઈ ગયા છીએ. પછી નાસ્તો પાણી કરશે, બાકી કંઈક હવે જમવા ટાણું થઈ ગયું. 8:30 જમી લો કદાચ. જોઈ શું કરીએ. અત્યારે તો ઉઠીને તૈયાર થઈ ગયા, લાઈવ વિડીયો કરી નાખી. અને ફોનમાં જો ચાલુ હોય વિડીયો આપણો. નવરા બેઠા કીધું લાઈવ કરીએ, બહાર કામ બાકી કીધું અંદર બેઠા રહી પાછા. ઊંઘ નથી હવે, કારણ કે નકર ઊંઘ ને રેતી નહીં નીંદર આવે. એડિટ તો હજી ઓછું હોય, એક નવીન જોઈશ, ક્યાંક બહાર જઈશું, કંઈક મેળ આવે તો. બપોરે કામ જવાનું હતું એટલે કંઈ ગયા નહોતા. લાલો કંઈક નવીન આવી તમને કઈ સાઈડ ઉપર જવાનું હતું, પણ એ રજા રાખી દીધી. નો મેળ આવ્યો હતું. આગળ ગેમ રમશી કા મેળ આવે તો થયું. હાલો મિત્રો, આપણે અહીં આવી ગયા લોકમેળામાં. આ લોકમેળા નથી ને, રોયલ મેળો છે. આપણે આવી ગયા રોયલ મેળામાં, અને એમાં જો આ બોર્ડમાં લખેલું રોયલ મેળો, એટલે આપણે રોયલ મહારાજા જેવું આપણે ગણવાનું, સમજી લીધું. એટલે આ છે રોયલ મેળો. અને આમાં આપણે એન્ટ્રી તમે જોઈ શકો કે મહેલમાં કેમ આપણે એન્ટ્રી કરતા હોય, એવી રીતે આમાં દ્વારા બનાવેલું છે. લેકિન 1 સેકન્ડ મિત્રો, તમે જોયું ઓલી મેઇન એન્ટ્રી હતી, ગેટ આ રસ્તો હતો. અને આપણે રસ્તો પૂરો થાય ને એટલે આ બાજુ તમને આવી જાય છે આ લંડન સ્ટ્રીટ. જો તમે આ રીલ્સમાં એમાં તમે જોઈ જાય છે. ફોટોગ્રાફીના માટે આ બેસ્ટ જગ્યા છે. મોબાઈલ પડી ગયો તો હમણાં ને વિડીયો ન ઉતરે તડકો. તો આ છે લંડન સ્ટ્રીટ કે અમેરિકા સ્ટ્રીટ જી કહેવાય. તો આમાં આપણે ફોટોને એવું પાડવું હોય તેવું કામનું છે. બાકી આપણે જવાનું ખાલી વિડીયો બનાવીને ભાગવાનું હોય. અને આ શેરીમાંથી આ બધા ભણેલા છે, એ બહુ થાકી ગયા છે, કારણ કે એક વસ્તુ ફોટા પાડો કરવાનું. આપણે કીધું એક શૂટિંગ લઈ લઈએ, એટલે ખુરચીમાં બેઠા એનું કેવું હતું એ મેડમ બતાવવું પડે ને, આપણે બેઠા હતા એમ. તો આખા રસ્તામાં એવું જ છે, જો તમે જોયું એમ આપણે બધે જઈ આવ્યા. અને કોફીનું છે દુકાન અમુક, પછી એવી રીતે જે હોટલ હોય ને એવું હોય ને એ રીતે ફોટા રાખેલા છે, એટલે જોવાય એમ. અને ફાયર સેફ્ટી પણ પૂરેપૂરી આપેલી છે. અને એનાથી આગળ આપણે આવ્યા એટલે 3D લુક આપેલું છે દિવાલમાં. અને બાજુ જે ડાન્સર હોય ને, જે હિપહોપવાળા, એનું પોસ્ટર લગાડેલું છે. આખું તમે જોયું જે આ શ્રેષ્ઠ ડાન્સવાળું હતું. તો હવે આપણે જાય આગળ છે પક્ષી ઘર. આ શેરીમાં તમે જઈશો ને, શેરી શું મેઇન ગેટ, તો આવી રીતે જે પક્ષીનું આપેલું છે અહીંયા. આમાં તમને જોવા મળશે અલગ અલગ પક્ષી છે, આવી રીતે બધા ખોટા છે અહીંયા. પહેલાં અંદર આગળ સાચાઈ છે, પણ આ ખાલી ફોટા તમને બતાવી દે કે અહીંયા ભાઈ કેવા છે ને એ પક્ષી, એ જાતિ કેટલી જાતના પક્ષી આવે ને બધા દોરેલા અહીંયા. એટલે એ રીતે પોસ્ટર બનાવેલા છે. સાચા પક્ષી આગળ તમને બતાવીશું, પહેલાં ખોટા જોઈ લેવાના. એટલે બે બાજુ તમને જોવા મળી જાય પક્ષી. અને આપણે આગળ સીધા જશો ને, બહાર જવાનો રસ્તો આગળ જ છે. જેને પક્ષી ન જોવો હોય લીટી મેલજો એટલે ડાયરેક્ટ બહાર નીકળી જઈશું એમ, એવું કહેવા માગે અહીંયા. તો કુલરની એની પર સિસ્ટમ એટલે ગરમી નહીં થાય તમને અહીંયા.
તો આપણે આગળ જઈને તમને પિંજરા જોવો ને એમાં તો ચાલો આપણે અંદર આવી ગયા છીએ અને તમે આ બાજુ જોઈ શકો છો ચામરૂગના બચ્ચા છે અને અમુકને ખુલ્લામાં રાખેલા પણ પિંજરા અમુક આમ રાખેલા નહીં તમને ખબર પડી ગઈ છે વાગડા છે આ તો હક નહીં લેતા હોય એટલે હરખા તોફાન કરતા છે મારા ખ્યાલથી. તો એ પક્ષીને તો જવા દે, આપણે ઓલી બાજુ બતાવું તમને એ મોટા બધા છે. આ બાજુ તમને જોવા મળશે પહેલાં પોપટ. આ પોપટ બધા જો આપણે ગયા તો ઉડવા માંડ્યા. આ બધા અલગ જાતના પોપટ છે, પહેલાં આપણે અહીંયા આવ્યા નથી, અલગ અલગ બધા ડિઝાઇનના એવા હોય છે પોપટ. અને આ જો જારીમાં રમે હે, આ વડનો દીકરો હેલું જ નહીં, જો આટલી જારી હલાવી ને તોય ઉઈ ગયું હશે ખબર નહીં શું છે. અને આ બાજુ તમે જો પાછો હલાવ્યું જ છે તોય નથી હલતું, જોયું ઉડતોય નથી, ખાલી પાંખો આમ ફેરવે છે. અને એની આગળ તમને જોવો કે નનકી ચકલીઓ જેવા પોપટ હે, લાંબી પૂંછવાળા, એના માટે ઘર જો રાખેલા છે. હા તમે જોઈ શકો ચોટલી ઉપર આવે ને એવી રીતે પોપટ છે આખા. આ બાજુ કાંઈ નથી, એ ઓલી બાજુ જોવાનું, અહીંયા આપણે હમણાં આગળ જઈશું ને બતાવીશ તમને. અને આ બાજુ એક ચકલી છે, એક જ છે અહીંયા આંખમાં. એ પોપટ છે ખબર નહીં હું એ પણ એક જ છે પિંજરામાં. એટલે જો શાંતિ બેસી ગયું, નકર તો હક ન લે. એ ખબર નહીં હું કામ રાખ્યું નહીં. પછી એની આગળ તમને જોવો તો કબૂતર આવેલા છે, એ બધા આ બાજુ કબૂતર અલગ અલગ હતા અહીંયા. પછી આ બાજુ ચકલીઓ છે નનકી, એ પણ વાંયા કેમ પૂછું એવી રીતે લાંબી ચકલીઓ અલગ છે ફોરનની. ચણને એવું તમે જોઈ શકો છો બાજુ. પછી આ બાજુ તમે જો કબૂતર, કબૂતર તમે ઓલા દિલ્હીવાળા પિક્ચર કંઈક આવે ને એમાં તમે જોયું હોય મસકલી જેવા, એવા કબૂતર તમે જોઈ શકો અહીંયા અલગ અલગ રાખેલા છે. અહીંયા કલરમાં અલગ અલગ છે અને સાઇઝમાં પણ અલગ અલગ છે આ બધા કબૂતર. અને આપણા માટે કુલરે રાખેલા એટલે તમને ગરમી જ ન થાય. અને અહીંયા તમને ચકલી જોવા મળી જાય. અને જારી આવું નાનકી રાખેલી ને કાંઈ ચકલી ઉડી જાય ને એટલે ઝૂમ કર્યું પણ જારીમાં ફોકસ થઈ ગયું, એટલે કંઈક વિડીયો અરકો ન ઉતરો. ચકલી તમે આગળથી જોઈ લ્યો કેવી કે નહીં, અંદાજો લગાવી લો કેટલી, કારણ કે જારી આવું નાનકી મારેલી અહીંયા. પછી એની આગળ તમે જુઓ સસલા છે, બધા અલગ અલગ જાતના સસલા છે, નનકા મોટા બ્રાઉન કલર તમે જોતા ઉંદરડા જેવા સસલા આવે ને એ રાખેલા છે નનકા. તમે જોવો આગળ એ સસલા જ છે, ઉંદરડા નથી. હવે વિડીયોમાં અલગ ઉંદરડા આવે, ફોરેનના વિડીયો આવે એમાં. આખો રસ્તો તમે જોઈ શકો, આવો રસ્તામાં આપણે આવ્યા હતા અત્યારે. આ બધા પક્ષી જ છે આ બાજુ. તમે સસલા પહેલાં તો બતાવ્યા મેં તમને, પણ થોડોક જોઈ લો, કારણ કે ઓલી બાજુ પબ્લિક હતી ને નહોતા દેખાતા. અને આ બાજુ તો ખૂણા બે કરી ગયા, થાકી ગયા લાગે પબ્લિકથી, એટલે કે સુઈ જાય હવે, હકતા હક નહીં લે. પછી કે કુકડા કઈ બાજુ સીધા હતા એ ખબર નથી પડતી, મોઢું કઈ બાજુ હતું એમ એ હવે ખબર પડી જાય, મોઢું કઈ બાજુ હોય ને કુકડાનું, કારણ કે બે બાજુ હરખું જ લાગતો હતો એમાં. તાજુ કુકડાની અલગ સ્ટાઇલ અહીંની નથી, આપણી ફોરેનમાંથી આવેલા એવું. આ બાજુ તમે જો આ બે અલગ ને ઓલા બે અલગ છે, આ ત્રણ થઈ ગયા, નનકું એક બચ્ચું લાગે આગળ. આવી રીતે આ કુકડા છે અલગ અલગ. અને બાજુમાં તમને આ નવું હંસ કહેવાય શું કહેવાય મને યાદ નથી રહેતું, આજે અમે કોમેન્ટમાં કહી દેજો શું છે એમાં. હંસ એવું જ લાગે છે, હંસ કંઈક અલગ હોય ને કદાચ તો. અને અહીંયા છે મેઇન વસ્તુ શામરૂખ છે. અને આ તમે જોઈ શકો પબ્લિક બધા એને જ ગાંડી દે, કારણ કે ઓપનમાં છે હા, અને હાવ બાજુમાં જ છે. ના જો ખારો નહોતું સારું કહેવાય, પણ એ એની રીતે મતતો હતું. અને તો અહીંયા હોઈ ગયું છે આરામ જે હોતો હોય કે હરી ન કરવું જોઈએ એમ. હા ત્યાં અચાનક ઉઠ્યું, જો બધા બી ગયા, ઊભું નહોતું થતું, ત્યાં ઉઠાડી દીધો અને બિચારાને. હવે ખારો થાય છે એવું લાગે, કારણ કે નીંદર બગાડી દીધી અને હક ન લીધો, અને બાય ઉઠાડી ભાગી જ ગયા ઉઠાડીને. તમે જોઈ શકો છોકરો બધા અહીંયા જ રમે છે શામરૂગમાં, કારણ કે એમાં મજા આવે, કારણ કે બધા ઓપન છે ને એટલે એ હરખું જોવાનું મેળ આવે છે. અને ઓપન કે જોવા જ નથી મળ્યું એમ. આપણે આ જો ભાઈ ગયા બધા, ઓલું જ છે જે ઉઠી ગયું હતું ને નીંદરમાં હોવાનું દીધું એને. હા તમે જોઈ શકો બધા અલગ અલગ. અને ખાઈ એવું જ સમજાતું, નીચે ખાવાનું ડોઇલમાં ખાલી કરે છે. આ બધા અલગ અલગ છે શામરૂગ. તમે જોવા આવો તો આ વિઝિટ ફરજિયાત લેવાની જ છે અહીંયા, એવું રસ્તામાં જ આવેલો ફરજિયાત લેવું જ પડશે. બાટલો ઊંધો નાખી દીધો ખબર નહીં કેમ થયો, બધા દોડોદોડી કરે છે. હું તાર નીંદર નહીં આવતી આ લોકોને, એને સમજાતું મને. ચાલો આગળ બીજું બતાવું. અમે ઘણો મોટો વિડીયો ઉતાર્યો હતો, પણ આમાં કાંઈ લાંબો વિડીયો નથી કરવાની જરૂર, આગળ બીજું બતાવું તમને. આપણે જાણે વિડીયો ઉતારતા ને તો આ એક ખામું જતો હતો, એટલે એને વિડીયો લઈ લઈએ એમ, કારણ કે કેવો વિડીયોમાં આવે જોવું પડે ને, અને યુટ્યુબમાં એને ફેમસ થવું હોય. જો કેવું જોવે સામું, એવું કેમેરામાં જોવે કેવું,
એક આપણે ફેમસ થઈ જાય હારો એટલે બ્રિજેટર ભાઈ કીધું એનો વિડીયો લઈ લઈએ એમ. તો હવે આનો પક્ષીઘર પૂરું થઈ ગયું, માછલીઘર આવી ગયું હે. માછલીઘરમાં તો ઓલા વખત જેવું મોટું કાંઈ નથી, પણ આ બધી નાની નાની માછલીઓ છે. એ તમે પાણીના ઘરે જોતા હોય, અમુકને ઘરે પડી હોય, એટલે આમાં કાંઈ એવું બધું જોવાનું નથી. તો તમે જોતા રહ્યો થોડુંક, આમાં કાંઈ નવીન નથી એટલું બધું. આ નાનકી માછલીઓ જ છે. તો હાલો મિત્રો, આપણે અહીંથી બહાર નીકળી ગયા છીએ, તમે પાછળ જોયું એમ. તો હવે આપણે આ જઈશું બારે, અને મેઇન ગેટ છે મેઇન ગેટનો, જે અહીંયા બધે નાનકા છોકરાને મેળો ચાલુ જ છે. હજી આપણે અહીંયા અહીં નથી. આગળ ટ્વિસ્ટ છે એક, એ તમને આગળ બતાવીશ. તો મેળામાં હવે એન્ટ્રી આપણે લઈ લઈ, અને શું છે મેળામાં કેવું છે એ તમને આગળ બતાવું. તો મેળામાં એન્ટ્રી વખતે પહેલાં જ તમને જોવા મળી જાય બગડેલા જે સાધનો હોય, અને આ બાજુ તંબુ જે તમને પક્ષી ઘરને બધું જોયું ને એ વસ્તુ આમાં પાછળ ઓલી બાજુ રહી ગઈ. અને સૌથી પહેલાં તમને જોવા મળશે દુકાન ને એવું બધું સ્ટોલ છે અહીંયા. તો આગળ તમને બતાવું, આ બિલ્ડિંગ આપણે આવ્યા ને એ હતી, અને બાજુમાં તમે વરસાદ તમે જોઈ શકો ઉપર, અને આ બધી દુકાનો છે. તો દુકાનમાં આપણે આગળ જોઈએ કઈ કઈ વસ્તુ મળે છે, કઈ નહીં મળતી, શું છે એ બધું જોઈએ આગળ. તો સૌથી પહેલાં તમને મેળામાં દર્શન થાય ગણપતિ દાદાના, એટલે સારું ને સૌથી પહેલાં એ દર્શન થઈ ગયા એટલે કંઈ વાંધો જ ન પડે મેળામાં એમ. અને વરસાદ ન પડે એના માટે તાલપત્રીને એવું રાખેલું, આપણે પલરી જઈશું એવું લાગે, વરસાદ નથી આવતો તો એ ગરમીના. તો આ છે દુકાનો બધી, અને અહીંથી મેઇન રસ્તો ચાલુ થાય, પેલા રમકડાની દુકાન આવે છે, અને વચ્ચેમાં અમુક અમુક સ્ટોલ આવશે નાના નાના. અને આ સામેની બાજુમાં તમે જોઈ શકો છો દુકાન બધી, એટલે જે રિટર્નવાળા હોય ને જે એને પણ ફાયદો થાય. પણ આ બાજુ એક્સિટ નથી એટલે પાછું જવું પડે ઓલી બાજુ, એટલે બંને બાજુ દુકાન નાખી હરખું ન મેળ આવે. અને બૂટ ચંપલની છે, પછી કાચની વસ્તુની છે, અમુક મસાલાની છે, કપડાની છે, બધી દુકાન તમને જોવા મળી જશે. બૂટ ચંપલની વધારે હતી, 2-3 દુકાનો હતી, કપડાની દુકાન 2-3 હતી, પણ કટલેરીને એ બધી વધારે આઈટમ છે. કિચન કટલેરી એ બધી આઈટમ ને છોકરાનો પટ્ટા ને એવું બધું. અને ગેમને એવું ઓછું આ વખતે છે, પણ ઓલી બાજુ સૌથી છેલ્લે આવે ગેમો રમવી હોય તો. આ તમે જોયો કહો મેળામાં આપણે આવી ગયા એ, અને એક ગેમ રમ્યો હતા પણ ન મેળ આવ્યું. તો મેળામાં આપણે આવી ગયા ને મેળામાં એન્ટ્રી વેન્ટ્રી બધું બંધ થઈ ગયું, કારણ કે આપણે મોડું થઈ ગયું એ લાઇટોને એવું બધું બંધ કરી નાખ્યું, તમે જોયું એમ. તો ટાઈમ એને પૂરો થઈ ગયો રાઇડ્સવાળાનો. પબ્લિક મારા જેવી અમુક રખડતી હતી, બાકી કોઈ પબ્લિકમાં હે નહીં. અને ઓલી રાઈડ પણ અહીંયા જ છે, તમને બતાવું, ગોળ ગોળ ફરે છે ને સ્પાઈડરમેન વાળી. તો મિત્રો આજ માટે આટલું જ, અને આપણે બીજી વાર પાછા મેળામાં આવશે, પબ્લિક વધારે હશે ને ત્યારે રાઈડું ચાલુ હશે ને તો બતાવીશ તમને નવી. તો આજ માટે આટલું જ, ને કાલ સાઈડ ઉપર જવાનું, કાલ નવો વ્લોગ આવી જાય.